નમસ્કાર મિત્રો, આજે ગાંગીના બાબાએ આજે પેલો માયાવી પથ્થર ઉપાડ્યો અને એ પથ્થર નીચેથી એક સ્ત્રીનું કંકાલ નીકળ્યું અને એના પછી તો એમાંથી એક સોનાથી ભરેલો ઘડો મળ્યો અને આ સોનાનો ઘડો લઈ અને બાબાએ આપ્યો આ ગામના મુખીના હાથમાં અને કહ્યું કે લ્યો મુખી, આ માતા મેલડીએ મને સંકેત આપ્યો હતો કે આ ગામને કંઈક લાભ આપવો છે, પણ આ લાભનો નિમિત્ત મને બનાવવા માટે માં મેલડીએ કહ્યું હતું અને માં મેલડીના કહેવા પ્રમાણે મેં કર્યું છે અને આ જે લાભ મળ્યો છે એનાથી તમે શું કરશો? ત્યારે ગામના માણસો કહે છે કે સૌથી પહેલાં તો માં મેલડીનું મંદિર બનાવવું છે અને મંદિર બનાવ્યા પછી ગામમાં જે ગરીબ માણસો છે અને જે પોતાના જીવનમાં કાંઈ કરી નથી શક્યા અને ભૂખે મરે છે ને એમના માટે અમારે ગામમાં કંઈક સંસ્થા બનાવી છે। ત્યારે બાબા કહે છે કે તો ખૂબ જ સારું કામ કહેવાય અને તમે આવા ને આવા કામ કરતા રહેશો ને તો માં મેલડી તમારા ઉપર રાજી રહેશે અને હવે મારા મિત્રો સાથે અમને આ ગામમાંથી જવાની રજા આપો। ત્યારે ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે નાના બાબા, આમ અમે તમને નહીં જવા દઈએ, અરે તમારા લીધે તો અમારા આ ગામમાં આજે સારા દિવસો આવ્યા છે અને આ ગામમાં જેટલા પણ પેલા નુરિયા મોહણીએ માણસોને માર્યા છે ને વધ કર્યા છે ને એ બધાયના પરિવાર સાવ ગરીબ થઈ ગયા છે, કેમ કે કોઈના ઘરે એકનો એક દીકરો હતો એના પણ ભોગ લીધા છે, કોઈના ઘરે પોતાના ઘરનો મોભી બાપ હતો એને આ નુરિયો ભરખી ગયો તો એ પરિવાર સાવ રસ્તે રજળતું થઈ ગયું। આવા પરિવારના હવે આ મળેલા ધનથી કામ થશે। ત્યારે ગાંગીના બાબા કહે છે કે હા, એ બધું તો હવે તમારે કરવાનું છે, પણ હવે મને રજા આપો ને તો હું મારા આ સાથી મિત્રો સાથે પોતપોતાના ઘર તરફ રવાના થઈએ। અરે અમે તો ઘણા સમયથી અમારા ઘર જોયા પણ નથી। ત્યારે મુખી અને પેલો કઠિયારો હાથ જોડીને કહે છે કે બાબા, તમારે જવું હોય તો તમે જઈ શકો છો, પરંતુ માત્ર એક જ રાત અમારા ગામમાં રોકાઓ, કારણ કે અમે તમે જે અમારા ઉપર આટલો ઉપકાર કર્યો છે ને એનું થોડા ઘણું ઋણ ચૂકવી શકીએ। ત્યારે ગામના લોકો બધા આ રીતે બાબાને વિનંતી કરવા લાગ્યા। તેથી બાબા કહે છે કે ભલે આજની રાત હું અહીંયા રોકાઉં છું, પણ આવતીકાલની વહેલી સવારે હું અહીંયાથી નીકળી જઈશ, કે ભલે બાબા અમે તમને આવતીકાલે નહીં રોકીએ, પણ આજની રાત અમારા ગામમાં તમે રાતવાસો કરતા જાઓ। ત્યારે બાબા કહે છે કે ભલે, અને પછી આજે બાબા ત્યાં રોકાણા છે ને રાત પડી ત્યારે સૌ કોઈ માણસો માં મેલડીના ભજન કીર્તન કરવા લાગ્યા અને બાબા પણ ત્યાં એમની પાસે બેસે છે અને ભજન કીર્તન કર્યા પછી માં મેલડીને સૌ કોઈ ગામના માણસો જમાડે છે ને જમાડ્યા પછી હવે આ ગામના સૌ માણસો બાબાને જમાડે છે અને એમના જે સાથી મિત્રો હતા એમને પણ જમાડવામાં આવ્યા અને પછી એમના માટે ઢોલિયા ઢળાઈ ગયા છે અને પછી હર કોઈ નિંદ્રાને આધીન થઈ જાય છે। ત્યારે ફરી પાછી ધૂળના ધડીમલેથી મારી લોઢાના દાંતવાળી મેલડી નીકળી અને ચાલતી ચાલતી બાબાની પાસે પહોંચે છે અને કહે છે કે બાબા, હવે આ ગામના માણસોને મારે જે આપવાનું હતું ને એ મેં આપી દીધું છે અને તમે આ વાતને લઈને રાજી તો છો ને? કે માડી, હું તો ખૂબ જ રાજી છું, કારણ કે આજે મારા હાથે આ ગામનું ભલું થયું છે। માડી, તમે જે કાર્ય કર્યું છે ને એનાથી આ આખું ગામ રાજી છે અને જેણે પોતાના પરિવારને ખોયા છે ને અને પોતાના ઘરમાં કોઈ કમાવાવાળા ન હતા ને એમના ઘરે પણ હવે સારા દિવસો આવશે માં। ત્યારે માં મેલડી કહે છે કે તો બાબા, હવે તમે આવતીકાલની વહેલી સવાર થાય ને ત્યારે આ ગામ લોકોને મળી અને પછી તમે આથમણી દિશા તરફ ચાલી નીકળજો અને આથમણી દિશાના જે જંગલ છે ને એ જંગલો પાર કરી અને તમે આસાનીથી ખૂબ જ ઝડપી તમે તમારા દેશ સુધી પહોંચી જશો અને જો કોઈ પણ જગ્યાએ તમે અટકાવ ને તો મને મેલડીને યાદ કરજો, હું મેલડી તમારી સમક્ષ હાજર થઈ જઈશ। અને હે બાબા, અને જ્યાં આ જંગલની શરૂઆત થશે ત્યાંથી તમારે એકલા આ સફર આગળ વધારવો પડશે, કારણ કે આ તમારા જે મિત્રો તમારી સાથે છે ને તેમના ગામ બીજી દિશા તરફ છે, પણ તમે આગળ થોડાક ચાલશો ને ત્યાં તમને એક નાનકડો ટીંબો મળશે, ત્યાંથી તમને એક ઘોડો મળી જશે, એ ઘોડા ઉપર સવારી કરીને તમે હું તમને કહું એ દિશા તરફ ચાલ્યા જજો।
કે ભલે માડી. અને આમ માં મેલડીએ બાબાને સપનામાં માર્ગ દેખાડી દીધો. અને આમ કરતાં કરતાં રાત વીતી ગઈ ને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે બાબા જાગી ગયા છે. અને જાગીને સૌથી પહેલાં તો માં મેલડીના દર્શન કરે છે. અને પછી બાબા ગામના માણસોને કહે છે કે હવે મને રજા આપો તો હું મારા ઘરે પહોંચું. અરે મારી દીકરી ગાંગી ખૂબ જ દુઃખી હશે, કેમ કે ઘણા સમયથી હું મારા ગામમાં ગયો નથી અને એ મને જોશે ને તો રાજીની રેડ થઈ જશે. કે ભલે બાબા, તમે અને તમારા સાથી મિત્રો હવે જઈ શકો છો. અને જો કદાચ આ બાજુ આવવાનું થાય ને તો અમને મળવા માટે જરૂર આવજો. કે ભલે ગામ લોકો. અને પછી તો આખું ગામ આ બાબાને અને એમના સાથી મિત્રોને ગામના પાદર સુધી મૂકવા માટે જાય છે. ને પછી ત્યાંથી હવે આ બધા જ માણસો ચાલી નીકળ્યા. ત્યારે ગાંગીના બાબા કહે છે કે ભાઈઓ, મારે હવે આથમણી દિશા તરફ પ્રયાણ કરવાનું છે, કેમ કે ત્યાંથી મારો દેશ ખૂબ જ ઢુકડો પડશે. અને માં મેલડીનું એવું કહેવું છે. અને તમારે મારી સાથે આવવાનું છે કે પછી તમારે બીજી દિશા પકડવાની છે? કે બાબા, તમે આથમણી દિશા તરફ જાઓ છો તો હવે અહીંયા આપણો સફર પૂરો થશે, કેમ કે અમારે એ દિશા તરફ નથી જવાનું. અમારું ગામ બીજી બાજુ છે. કે ભલે ત્યારે આવજો. અને પછી સુખ દુઃખના સમાચાર લઈ એકબીજાને ગળે મળી અને આ બધા જ માણસો હવે વિખૂટા પડ્યા. ગાંગીના બાબા હવે એકલા આગળ ચાલવા લાગ્યા. ત્યારે થોડાક જ આગળ ચાલ્યા ત્યાં તો આ વગડો પૂરો થઈ ગયો ને જંગલ શરૂઆત થઈ ગઈ. અને ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને ત્યાં જ હવે ઝાખું ઝાખું હવે અંધારું થવાની તૈયારી થવા આવી. તેથી બાબાએ વિચાર કર્યો કે અહીંયા તો ગાઢ જંગલમાં જો હું નીચે સૂઈ જઈશ ને તો નક્કી કોઈક જંગલી જાનવર આવીને મને ભરખી જશે. પણ મારે મારો જીવ બચાવવા માટે કાંઈક તો કરવું પડશે. અને આમ વિચાર કરતાં કરતાં થોડાક આગળ ચાલ્યા ત્યાં તો તેમના કાને કોઈક માણસોના અવાજ સંભળાણા. ત્યારે બાબાએ વિચાર કર્યો કે માં મેલડીએ કહ્યું હતું કે તમે આગળ જશો તો જંગલમાં એક ટીંબો મળશે. તો શું આ એ ટીંબો તો નહીં હોય ને? અને આમ વિચાર કરીને જે અવાજ આવી રહ્યો હતો એ દિશા તરફ બાબાએ ડગલા માંડ્યા. અને ચાલતા ચાલતા તેઓ આખરે એ ટીંબા સુધી પહોંચી જ ગયા. અને ટીંબે જઈ અને ગામના માણસોને કહે છે કે ભાઈ, કોણ છો તમે અને અહીંયા શું કરો છો? ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે એ ટીંબાના બધા જ માણસોએ આ બાબાને ઘેરી લીધા. અને ઘેરી લીધા પછી કહેવા લાગ્યા કે સૌથી પહેલાં એ કહો કે આ જંગલમાં કોને પૂછીને આવ્યા છો? અને જંગલમાં આવ્યા તો ભલે આવ્યા, પરંતુ તમે અમારા કબીલામાં આવીને અમને કહો છો કે તમે કોણ છો? તો આજે તો તમારું મોત આવ્યું સમજો. આમ કહીને બધા જે જંગલી માણસો હતા તેમણે આ બાબાને ચારેય બાજુથી ઘેરી લીધા અને કહેવા લાગ્યા કે હવે તમને કોઈ અમારા હાથમાંથી બચાવી નહીં શકશે. ત્યારે બાબા કહે છે કે એમ વાત છે તો તમારામાં હિંમત હોય તો મારા ઉપર હાથ તો ઉપાડી જુઓ. ત્યારે એક જંગલી માણસ કે જેના હાથમાં કુહાડી છે ને તે કુહાડી લઈ અને બાબાની સામે આવે છે. અને આવી અને જેવી કુહાડીનો ઘા આ બાબાના માથા ઉપર કરવા જાય છે ત્યાં તો બાબા ખાલી તેની સામું એક જ ચપટી વગાડે છે. અને ચપટી વગાડતાની સાથે પેલો માણસ ત્યાંનો ત્યાં ચોંટી જાય છે. ત્યારે પેલા જંગલી માણસો કહેવા લાગ્યા કે હે ભાઈ, આમ ચોંટી કેમ ગયો છે? અરે આ બહારથી આવેલા માણસને મારી નાખ, એનો વધ કરી નાખ. પણ પેલો તો વાત સાંભળતો જ નથી અને ત્યાંનો ત્યાં ચોંટીને ઊભો છે. તેથી આ જંગલી માણસો કહેવા લાગ્યા કે આ માણસથી આ કામ નહીં થાય, આ કામ હવે મારે કરવું પડશે. ત્યારે બીજો માણસ કુહાડી લેવાની કોશિશ કરે છે અને પેલા ચોટેલા માણસને ત્યાંથી ખસેડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ ત્યાં તો જાણે મૂર્તિ ચોંટી હોય એવો આ માણસ ચોંટી ગયો છે. ત્યારે એ જંગલી માણસે બધાને કહ્યું કે આ માણસ ચોંટી ગયો છે અને એને કેવી રીતે હવે સાજો કરવો. પછી તો બધા જ ભેગા થઈ અને તેને ત્યાંથી ખસેડવાની ઘણી બધી કોશિશ કરી, પણ જેમ કોઈ મૂર્તિ ત્યાં હજારો વર્ષોથી ચોંટેલી હોય એવી રીતે આ માણસ એમનો એમ ચોંટીને ઊભો છે. તેથી આ જેટલા પણ જંગલી માણસો હતા તેઓ ગભરાણાને કહેવા લાગ્યા કે આ બાબા નક્કી કોઈક માયાવી છે અથવા તો કોઈ ભગવાનનું રૂપ હોય, બેમાંથી એકાદું બની શકે. અને ત્યારે જંગલી માણસો કહે છે કે તો જાઓ આપણા સરદારને બોલાવી લાવો. અને પછી તો બે જંગલી માણસો ગળગળતી દોટ મૂકી અને સરદારની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે સરદાર, કે આપણા ટીંબામાં કોઈક માયાવી માણસ આવ્યો છે ને કદાચ તે માયાવી હોઈ શકે અને કાં તો પછી તે ભગવાન હોઈ શકે. કેમ કે સરદાર, એણે આપણા માણસને એવી રીતે ચોંટાડી દીધો છે
કે તે ત્યાંથી હલી શકતો નથી। અને આટલા શબ્દો સાંભળી અને પછી તો સરદાર પણ ત્યાંથી ગળગળતી દોટ મૂકીને આવે છે અને આવીને જુએ છે તો સામે બાબા ઊભા છે અને બાબાની ચારે બાજુ ઘણા બધા જંગલી માણસો ઊભા છે ને કહે છે કે સરદાર ઝટ આવો, અરે આ માણસે આપણા માણસને મૂર્તિ બનાવી દીધો છે અને જો હવે તે એમને સાજો નહીં કરે ને તો ટીમ્બામાં આ આપણો માણસ આમ જ મૂર્તિ બની ચોટેલો રહી જશે। ત્યારે બાબા કહે છે કે સાંભળો મારી વાત, મેં આ માણસને એમ જ નથી ચોંટાડી દીધો, અરે એ માણસ મારો વધ કરવા માટે આવ્યો હતો ને એટલે ખાલી મેં મારી રક્ષા કરી છે। ત્યાં તો પેલા સરદાર આવીને કહેવા લાગ્યા કે કોણ છો તમે અને આમ અમારા જ ટીમ્બામાં આવી અને અમારા માણસો સાથે તમે આવું કરો છો। ત્યારે બાબા કહે છે કે હે સરદાર, મેં કાંઈ નથી કર્યું, મારે અહીંયા રાતવાસો રોકાવું છે કેમ કે હું ખૂબ જ દૂરથી આવ્યો છું ને થાકી ગયો છું અને મારે હજુ આમ દૂર દૂર સુધી જવું છે, તો શું મને એક રાત માટે તમારે ત્યાં આશરો મળશે? ત્યારે આ સરદાર કહે છે કે આશરો તો મળશે પણ એના માટે અમારા આ માણસને સાજો કરવો પડે કે હા હાલ જ કરું છું। આમ કહીને બાબાએ એ માણસની સામું ફરી ચપટી વગાડી। ત્યાં તો પેલો માણસ પાછો સાજો થઈ ગયો અને તેના શરીરને અડીને કહેવા લાગ્યો કે મને શું થયું હતું, હું હલી કેમ નહોતો શકતો અને આવું મારી સાથે કેમ થયું હતું। ત્યારે પેલા જંગલી માણસો કહેવા લાગ્યા કે તમને આ બાબાએ પોતાની વિદ્યાથી ચોંટાડી દીધા હતા। અને પછી તો સરદારે ઈશારો કર્યો કે હવે પાછળથી આ બાબાને પૂરા કરી નાખો અને પછી તો આ બાબાની પાછળ લગભગ 50 જેટલા આ જંગલી માણસો આવી જાય છે અને બધાએ પાછળથી આવી અને આ બાબાને મારી નાખવા માટે બધાએ ધનુષમાં તીર ચડાવ્યા અને તીરની અણી ઉપર ઝેર લગાવેલું છે અને પછી આ બધા જ 50-50 માણસોએ એકી હારે આ બાબાના પાછળના ભાગમાં તીર છોડ્યા। ત્યારે બધા જ તીર હવામાં થઈ અને સીધા બાબાની પીઠ પાછળ આવી અને બધા જ તીર ચોંટી ગયા। ત્યારે બાબા પણ ત્યાં ઊભા રહી ગયા અને પછી પેલા સરદાર કહે છે કે શું થયું બાબા? ત્યારે બાબા એટલું કહે છે કે પાછળ જુઓ, મારી પીઠ પાછળ તમે આવા કામ કરો છો। અને ત્યારે આ સરદાર પાછળ જુએ છે તો 50-50 તીર ત્યાં ચોંટી ગયા છે પણ એકે બાબાની સામું આવવાની હિંમત નથી કરતા। ત્યારે બાબાએ એક ફૂંક મારી અને ફૂંક મારતાની સાથે બધા જ તીર એમના એમ પોતાની દિશા તરફ પાછા ફર્યા અને જે જંગલી માણસોના હાથમાં ધનુષ હતા એમના હાથમાં, કોઈના પગમાં, કોઈના મોઢા ઉપર આમ અલગ અલગ માણસને અલગ અલગ તીર વાગવા લાગ્યા અને બધાના હાથમાંથી ધનુષ પડી જાય છે। ત્યારે બાબા ખડખડ દાંત કાઢીને હસે છે ને કહે છે કે તમે એમ તો મને નહીં મારી શકો, તમારે મને મારવો હોય તો પ્રેમથી મારી દો, બાકી જો પીઠ પાછળ ઘા કરશો ને તો સમજી લેજો કે તમને તો મારીશ પણ તમારા આ આખા ટીમ્બામાં કોઈને છોડીશ નહીં। અને પછી તો સરદાર સમજી ગયા અને પછી સાચા દિલથી મહેમાનગતિ કરાવવા માટે એમના કૂબામાં આ બાબાને લઈ જાય છે અને લઈ ગયા પછી કહે છે કે બાબા આરામથી આ કૂબામાં સૂઈ જાઓ અને જો અહીંયા તમારો હવે વાળ પણ વાંકો થાય ને તો એમ સમજજો કે આ સરદાર મરી પરવાર્યો હતો અને આવું તમને મારું વચન છે। અને પછી બાબા ત્યાં જ રાતવાસો કરી નાખે છે અને રાત આખી વીતી જાય છે અને રાત વીત્યા પછી બીજા દિવસની સવાર થાય છે। ત્યારે બાબા હવે જાગી અને હવે કહે છે કે ખૂબ ખૂબ આભાર, તમે મને રાત્રે જમાડ્યો, હવે મને રજા આપો। પણ ત્યાં તો પેલા સરદાર કે જે હાથમાં એક ઘોડાની લગામ છે અને ઘોડાને લઈ અને ચાલતા ચાલતા બાબાની પાસે આવે છે અને કહે છે કે બાબા જંગલમાંથી આ ઘોડાને 6 મહિના પહેલાં પકડ્યો હતો પણ આજ દિવસ સુધી આ ઘોડાને કોઈ વશમાં કરી શક્યું નથી અને એના ઉપર સવારી પણ કરી શક્યું નથી, પણ બાબા જો તમે એટલા જ શક્તિશાળી હોય ને તો આ ઘોડા ઉપર સવારી કરી બતાવો અને એના બદલામાં તમે જે કહેશો એ હું તમને આપીશ। ત્યારે બાબા કહે છે કે આ તો ઉત્તમ સમય છે ને ઉત્તમ ઘોડો છે, હવે તો ઘોડા સિવાય બીજું કાંઈ માગવાનું થાય જ નહીં। અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું। અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।